ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઊંધિયામાં વપરાતી મેથીની મૂઠડી. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. મૂઠડી બનાવવા માટે સૌથી પહેલા આપણે એક ત્રાસમાં 500 ગ્રામ જેટલો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે. 500 ગ્રામ લોટની સામે 1 વાટકી જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે. હવે તેમાં 2.5 પાવડા જેટલું તેલનું મોણ એડ કરી દઈએ. 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર એડ કરી દઈએ. 2 ચમચી જેટલો ગરમ મસાલો, ચપટી હિંગ, અધકચરા ધાણા વાટી લીધા છે તે 2 ચમચી એડ કરીએ. 2 ચમચી ખાંડ એડ કરી દઈએ. 2 ચમચી તલ એડ કરી દઈએ. 1 લીંબુનો રસ નીચવી દઈએ. 1.5 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. હવે તેમાં આપણે મેથી એડ કરી દઈએ. ચપટી સોડા એડ કરી તેનો આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લોટ બાંધી લઈએ. ફ્રેન્ડ્સ, આનો લોટ આપણે ઢેબરા કરતા સહેજ કઠણ બાંધવાનો છે. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને આપણે આવો લોટ રાખવાનો છે. તો હવે આપણે આની ઝીણી ઝીણી મૂઠડી વાળી લઈએ. મૂઠડી વળાઈને રેડી છે, તો હવે તેને તળી લઈએ. આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે બધી જ મૂઠડી તળી લઈએ. ફ્રેન્ડ્સ, આને આપણે મીડિયમ ગેસે તળવાની છે. મૂઠડી તળાઈને રેડી છે, તો હવે આવી બીજી બધી જ મૂઠડી આવી રીતે તળી લઈએ. બધી જ મૂઠડી તળાઈને રેડી છે અને આને તમે ફ્રેન્ડ્સ લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. આ મૂઠડી ઊંધિયામાં અને ચાની સાથે પણ ખૂબ જ ખાવાની મજા આવે છે.